અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં 4 દુકાનોમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। હાઈવે નજીકની કાપડ અમૂલ પાર્લર સહિતની 4 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગ લાગતા 4 દુકાનોમાં માલ સામાન બળીને ખાખ થઈ ગયેલો જોવા મળી રહ્યો હતો। સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા, જો કે આસપાસની અન્ય દુકાનો માટે પણ જોખમ ઊભું થયું હોય તેવું લાગી રહ્યું હતું। મોડાસાથી 3 ફાયર ફાઈટર આગ બુઝાવવા માટે રવાના પણ થયા હતા, જો કે ફાયર ફાઈટરોએ આ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આગ લાગવાથી લાખો રૂપિયાના નુકસાનનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। યાત્રાધામ શામળાજીમાં 4 દુકાનો અચાનક આગની ઝપેટમાં આવી હતી। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।